નમસ્કાર, સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખંભાત તાલુકાનું રાલેજ ગામમાં શ્રી રાલેજ કેળવણી મંડળ રાલેજ સંચાલિત શ્રીમતી કેડી પટેલ હાઈસ્કૂલ રાલેજ ખાતે શ્રીમતી કેડી પટેલ હાઈસ્કૂલ રાલેજ પરિવાર, શ્રી રાલેજ પ્રાથમિક શાળા પરિવાર અને શ્રી ગ્રામ પંચાયત પરિવારના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ખંભાત પ્રાંત અધિકારી આદરણીય શ્રી કુંજલ શાહ સાહેબ, નાલકો ભુવનેશ્વરના ડિરેક્ટર શ્રી, ખંભાતના પૂર્વ ધારાસભ્ય શ્રી તથા શ્રી રાલેજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી આદરણીય શ્રી સંજયભાઈ પટેલ સાહેબ, ખંભાત મામલતદાર સાહેબ શ્રી, ખંભાત તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવી। આ ભવ્ય તિરંગા યાત્રાની શ્રી રાલેજ કેળવણી મંડળના કારોબારી સભ્ય શ્રી, શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર કે.એમ. પટેલ સાહેબ તથા શાળા પરિવાર, પ્રાથમિક શાળા પરિવાર, ગામ પંચાયત પરિવાર, ગામની અગ્રણી સંસ્થાઓ તથા સૌ વિદ્યાર્થીઓ વાલીઓ સાથે મોટી સંખ્યામાં ગામના યુવાનો જોડાયા। આ તિરંગા યાત્રાને સર્વ અધિકારી શ્રી દ્વારા પ્રસ્થાન કરાવી। ત્યારબાદ આ યાત્રા પ્રાથમિક શાળા મોટી ભાગોળ પરબડી વિસ્તાર, ગોહેલ ફળિયું, શિકોતર ચોક, અમદાવાદી ફળિયું, સુથારવાળું ફળિયું, રબારીવાસ જેવા જુદા જુદા વિસ્તારોમાં પસાર થઈ હાઈસ્કૂલ ખાતે સમાપન કરવામાં આવી। અંતમાં શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર કે.એમ. પટેલ સાહેબ દ્વારા હર ઘર તિરંગા આંદોલન દ્વારા જનજનના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા ઉત્તમ કાર્યમાં સહભાગી થવા બદલ તથા આ સુંદર આયોજન બદલે સૌ ગામના યુવાનો, વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા। રિપોર્ટર ફારેક મલિક।